તમારું સ્વાગત છે આજના નવા વિડીયો અંદર હું તમારા માટે નવી માહિતી લઈને આવી ચૂક્યો છું મિત્રો। તો ખેડૂત મિત્રો આજે તમારા માટે નવી માહિતી એ છે કે પીએમ કિસાન યોજનાની જેને સહાય મળી ચૂકી છે 2000 રૂપિયાની ખેડૂત મિત્રો। તો તમારા માટે નવી યોજનાની અંદર આજ માહિતી હું આપવા માટે આવ્યો છું આ યોજનાની કે ભાઈ જેને પણ સહાય મળી ગઈ છે મિત્રો બરાબર, પણ હવે ઘણા બધા ખેડૂત મિત્રોને એવી બધી ફરિયાદો છે કે ભાઈ જેને સહાય તો મળી છે પણ જે બેંકની અંદર સહાય મળવાની હતી તે બેંકમાં ના મળીને બીજી બેંકોની અંદર મળી છે કે ભાઈ કોઈને નવા ફોર્મ ભર્યા છે એમને સહાય મળી નથી। તો એ બધી માહિતી આપણે ઓનલાઈન ચેકિંગ કેવી રીતના કરવાનું છે બરાબર, કોઈની અરજી રિજેક્ટ થઈ છે મિત્રો તો તેમણે શું કરવાનું મિત્રો, આ બધા ઘણા બધા એવા પ્રશ્નો છે બરાબર। તો તેની માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું। તો મારી વિડીયોની અંદર મારી ચેનલ અંદર બન્યા રહ્યો છું બરાબર, લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। ચાલો આગળ માહિતી જોઈ લે। તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ આજે પીએમ કિસાન યોજનાનો જે તમને સહાય તરીકેનો હપ્તો મળી ચૂક્યો છે બરાબર, મળો પણ આવ્યો હશે, ના આવ્યો હોય તો મને કમેન્ટ બોક્સમાં લખી જણાવો અને એની જ માહિતી હું આપવા જઈ રહ્યો છું। તો આજે ભાઈ મહારાષ્ટ્રના યવતમાલના બરાબર ત્યાંથી આપણને આપવામાં 16મી કિસ્તી એટલે કે 16મો હપ્તો 9 કરોડ કિસાનો એટલે કે ખેડૂતોને 21,000 કરોડ જેટલી રાશિ બધા કિસાનોને આપવામાં આવી છે બરાબર। ચાલો આ હતી એની માહિતી બરાબર મિત્રો। તો તમે જોઈ શકો છો ભાઈ માન્ય પ્રધાનમંત્રી દ્વારા આપણાને ખેડૂતોને આ રીતના સહાય આપવામાં આવી છે બરાબર। તો મિત્રો એની અંદર બીજી પણ માહિતી તમને આપી દઉં। જો ખેડૂત મિત્રો કોઈનો હપ્તો ન મળ્યો હોય તો કેવાયસી બાકી રહી ગઈ હોય તમારી તો એના માટેની આ નાની અમથી પ્રોસેસ આપવામાં આવી છે બરાબર, કે ભાઈ પીએમ કિસાનની એની વેબસાઇટ પર તમારે સંપર્ક કરવા કહે, ત્યાં આપેલું છે ઈ કેવાયસી બટન પર ક્લિક કરવા કહે, અહીંયા તમારા આધાર કાર્ડ નંબર નાખી કેપ્ચા કોડ નાખવાનો, ગેટ ઓટીપી પર જવાનું, ઓટીપી સબમિટ કરવાનું ને ઈ કેવાયસી સબમિટ કરવાનું રહેશે બરાબર મિત્રો। એ પણ હું તમને પ્રોસેસ જણાવી દઉં। ચાલો બીજી માહિતી લઈ લઈએ હવે આપણે। ઓકે મિત્રો, તો બીજી કઈ માહિતી લેવાની રહેશે મિત્રો, હવે ઈ કેવાયસી આપણાને સરકાર દ્વારા કેવી રીતના આપવામાં આવે છે કે ભાઈ તમે ફેસ દ્વારા પોતાની ફેસ ઓસુર આઈડી તમારે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય તો પોતાના ચહેરા કે આંખ દ્વારા પણ એની ફેસ દ્વારા પણ તમે ઈ કેવાયસી કરી શકશો બરાબર મિત્રો। આ તેની એક માહિતી આપવામાં આવી છે। ચાલો મિત્રો હવે જોઈ લે ભાઈ પીએમ કિસાન યોજનાની અંદર જેને સહાય મળી ગઈ તે તો ખુશ છે, પણ જે ખેડૂત મિત્રોને કેવાયસી થઈ નથી બરાબર મિત્રો, કેવાયસીમાં ફિંગર નહીં લાગી, કોઈને ઓટીપી મેચ નહીં થયો, ઘણા બધા એવા પ્રશ્નો છે તો તેમણે શું કરવાનું મિત્રો, હવે પછી શું કરવાનું રહેશે, જેમણે નવા ફોર્મ ભર્યા તેમને સહાય મળી નથી બરાબર, તો તેમણે શું કરવાનું મિત્રો, હવે આ બધા પરેશાનીનો હલ હું તમારા માટે લઈને આવ્યો છું આ વિડીયોની અંદર, સમજી ગયા તમે। તો ચાલો આગળ જોઈ લે। સૌપ્રથમ તો તમારે pmkisan.gov.in નામની વેબસાઇટ ખોલી લો ગૂગલમાં પ્લે સ્ટોરમાં જઈને। ઓકે મિત્રો, એને એપ પણ આવે છે પ્લે સ્ટોરમાંથી, તેને અલગથી વિડીયો બનાવવાની માહિતી આવે છે મિત્રો, મને કમેન્ટ બોક્સમાં લખી જણાવજો। ચલો આ વેબસાઇટ તમે ખોલો એટલે મિત્રો સૌપ્રથમ તમારે એની અંદર આવવાનું રહેશે કે નિયર સ્ટેટસની અંદર બરાબર। ચાલો હવે એની અંદર તમારે આવીને ક્લિક કરો। તમે આ રીતના ક્લિક કરો એટલે મિત્રો તમારા ઉપર રજિસ્ટર નંબર હશે તે નાખવાનો, પણ મોસ્ટ ઓફલી કોઈ પર રહેતો નથી, બહુ જૂનો હોય ને એટલા માટે, પણ તમારે એની પ્રિન્ટ કરી લે તો તમારા પર હોય, એ પણ તમને આજે બતાવું છું। ચાલો ક્લેનો રજિસ્ટર નંબર આપણે પહેલાં તો શોધવાનો રહેશે। હવે તમારે મોબાઈલ નંબરથી શોધી શકો, બીજો આધાર કાર્ડથી, એટલે કે મોબાઈલ નંબરથી કેવી રીતના શોધવા મિત્રો, હવે તમારા પર ચાલુ નંબર હોય તમે વર્ષની અંદર 10 નંબર બદલતા હોય તો તમને મેળ પડે નહીં બરાબર, એટલે આવી રીતના નહીં શોધાશે। તો તમારે જે આધાર કાર્ડમાં નંબર લખેલો હોય યોજનાની અંદર જે નંબર લખેલો હોય તે જ નંબર હોય તો અહીંયા તમે નાખીને શોધી શકો। ચાલો તમને આ બંને પદ્ધતિથી બતાવું। સૌપ્રથમ તમને મોબાઈલ નંબર નાખીને બતાવી દઉં બરાબર મિત્રો, કે ભાઈ મોબાઈલ નંબર નાખીને કેવી રીતના શોધવાનું તેની તમને માહિતી હું તમને આપું છું। ચાલો જોઈ લે નંબર નાખીને। ચલો આ હું એક નંબર નાખ્યો છે બરાબર મિત્રો, તો આ નંબરની અંદર તમારા ચેપ્ટા કોડ નાખી દેવાનું રહેશે।
ચાલો આ રીતના તમે નાખશો એટલે જોજો અહીંથી એક ઓટીપી સેન્ડ થયો મિત્રો, જોઈ શકો. હવે એ ઓટીપી મોબાઈલમાં આવ્યો છે મિત્રો. જો ફરીથી મિત્રો ઓટીપી કોઈ વાર ન આવે, સર્વર પ્રોબ્લેમ હોય તો તમારે એ રિસેટ ફરીથી કરવાનું, એટલે ફરીથી એકવાર ઓટીપી જાય છે. બરાબર મિત્રો. ચાલો હવે એ ઓટીપી અહીંયા નંબર નાખી દઈએ આપણે, પછી એને ગેટ ડિટેલ પર ક્લિક કરીશું. ચાલો જોઈ લઈએ મિત્રો માહિતી. ચાલો મિત્રો આ હતો ઓટીપી, હું નાખી ચૂક્યો છું. ચાલો મિત્રો આ એક ખેડૂતનું રજિસ્ટર નંબર આવે મિત્રો, જે તમને રજિસ્ટર નંબર આગળ બતાવ્યો ને તે આ રજિસ્ટર નંબર આવે છે. બરાબર, આ ખેડૂતનું નામ આવે છે. બરાબર. ચલો હવે એ રજિસ્ટર નંબર આપણે સેવ કરી લઈએ. સૌપ્રથમ તો આ રીતના સેવ કરી લીધો. હવે તમે મોબાઈલમાં જોતો હોય તો મિત્રો તેમાં પણ સેમ જ પદ્ધતિ યુઝ કરવાની છે, કશું બદલવાની જરૂર નથી. તમારાથી ન સેવ થાય તો એક કાગળમાં લખી શકો. બરાબર મિત્રો. ચલો ફરીથી બેક પર જવાનું રહેશે મિત્રો. ચાલો તમે આ બેક બટન પર ગયા એટલે આપણને ફરીથી હોમ બટન ઓપ્શન પર લઈ આવશે. બરાબર. તો આ રીતના આપણે આવી ગયા. ફરીથી એ સ્ટેપમાં જવાનું રહેશે આપણે. ચલો અહીંયા તમારે શું કરવાનું, કોપી કરેલો નંબર એન્ટર કરો, ફરીથી ચેપ્ટર કોડ નાખો. ચાલો મિત્રો ગેટ ઓટીપી પર ક્લિક કરો એટલે ફરીથી ઓટીપી સેન્ડ થશે મિત્રો. ચાલો મિત્રો અહીંયા જોઈ શકો તમે ઓટીપી સેન્ડ થઈ ગયો છે મિત્રો. તો આપણે ફરીથી ઓટીપી લઈ લઈએ. ચાલો આ હતી આપણે ઓટીપી લઈ લીધો. બરાબર મિત્રો. હવે એની ડિટેલ જોવા મળશે આપણાને. ચાલો ખેડ મિત્રો હવે જોઈ લઈએ આપણે. જો મિત્રો એની અંદર તમને બધી જ માહિતી આપવામાં આવી છે. જો તમારો રજિસ્ટર નંબર આ છે, આ તમારે જે જ્યારે તારીખનું ફોર્મ ભરેલું હોય એ છે, તમારું નામ, તમારો એડ્રેસ, મોબાઈલ નંબર અને તમારો મિત્રો હું આગળના વિડીયોમાં બતાવી ચૂક્યો છું કે આ ત્રણેયમાં યસ 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 લીલાક્ષર હોવું જોઈએ મિત્રો, તો જ તમને એની સહાય મળશે હવે પછી. બરાબર મિત્રો. હવે આ શું છે મિત્રો? તો મિત્રો આ છે લેન્ડ સેન્ડિંગ, એટલે કે તમે મિત્રો તમારી જમીન જે જિલ્લામાં હોય, જે તાલુકામાં, જે રાજ્યમાં હોય મિત્રો, એને કોઈ બાધા નડતી નથી ભારત દેશમાં. એટલે મિત્રો કે તમે જે રાજ્યમાં રહેતા હોય, બરાબર મિત્રો, બરાબર, કે જે જિલ્લામાં રહેતા હોય મિત્રો, તો તમારી જમીન ઇનકેસ ચાલો હવે તમે રહેતા હોય મિત્રો સુરતની અંદર ને તમારી જમીન પડે અમદાવાદની અંદર, તો મિત્રો જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરેલું હશે ત્યારે તમે જે રહેતા હોય એ સ્થળ દર્શાવેલું હશે મિત્રો એની અંદર કે ભાઈ સુરતનું રહેતા હશે તો સુરતનું લખ્યું તો તેના લીધે તમારી સહાય અટકેલી હશે. એટલે મિત્રો એની અંદર શું દર્શાવવાનું કે તમારી જે જમીન જે ગામના જે જિલ્લામાં લાગુ પડે તે દર્શાવવાનું હોય તો એની સહાય તમને મળે. તેના માટે આ લેન્ડ સેન્ડિંગનો ઓપ્શનમાં નો આવે તો તમારે સમજ્યા ને આ પ્રોબ્લેમ છે. ચલો કેવાયસી વિશે તો તમે જાણો છો કે ભાઈ તમે અંગૂઠો મારીને કે ઓટીપીથી કરી શકો, એનું નામ કેવાયસી. ચલો બરાબર. હવે આધાર સીડિંગનો શું પ્રોબ્લેમ છે? તો મિત્રો આધાર કાર્ડમાં જે નામ એ મોબાઈલ નંબર હોય એ જ બેંકની અંદર રહેવું જોઈએ, તો જ તમને એની સહાય મળશે. આ 3 ઓપ્શનના આ પ્રશ્નો હશે મિત્રો. ચાલો મિત્રો હવે જોઈ લઈએ કે ભાઈ તમને જેટલી બી સહાય મળી ચૂકી છે 16મા હપ્તા સુધીની, બરાબર, તો તે સહાયની વિગત અહીંયા આવશે મિત્રો. પણ એને પાછળ બીજો બી એક પ્રશ્ન હશે મિત્રો, કોઈને સહાય મળી હોય ને અહીંયા 16મા હપ્તાની વિગત દર્શાવે કે ના પણ દર્શાવે એવું પણ બનતું છે. તો તેના માટે જ હું તમને આ વિગત આપવા જઈ રહ્યો છું. ચાલો મિત્રો અહીંયા બી એ જ માહિતી આપવામાં આવે છે ભાઈ 16મા હપ્તાની સહાય કશું દેખાડવામાં આવ્યું નથી, પણ ગભરાવાની જરૂર નથી, તો પણ આ સહાય મળી ચૂકી છે. બરાબર મિત્રો. 16મા હપ્તાને સહાયની વિગત દર્શાવીને પણ તો પણ સહાય મળી ચૂકી છે. ઇનકેસ તમે આ રીતના જોતા હોય ને તમારે અહીંયા ડિટેલમાં ના બતાવ્યું હોય, અરે ભાઈ મારે તો સહાય નથી આવી, એટલે તમે ટેન્શનમાં એવું નથી મિત્રો, તમારી બેંક ડિટેલ એને પણ ચેક કરવાનું રહેશે કે ભાઈ સહાય મળી કે ના મળી. ઇનકેસ અહીંયા ના પણ બતા, આ બેન સાથે આ ખેડૂત સાથે મિત્રો આ જ પ્રશ્ન ઊભો થયો છે કે એમને સહાય મળી ગઈ પણ એની ડિટેલ અહીંયા બતાવવામાં આવી નથી, એટલે કે લેટ બી બતાવે, 2 દિવસ લેટ બી બતાવ્યું પણ બની શકે. ઓકે મિત્રો. તો બસ મિત્રો આ જ હતી એની માહિતી, બરાબર, કે કેવી રીતના પ્રોસેસ કરવાની તે આ તમને મેં મોબાઈલ નંબર દ્વારા બતાવ્યું. હવે તમારે આધાર કાર્ડ નંબર ચેક કરવો હોય તો એ પર તમને પ્રોસેસ બતાવી દઉં. બરાબર મિત્રો, કે આધાર કાર્ડથી તમે કેવી રીતના ચેક કરી શકો. ચાલો મિત્રો હવે તમને હું આધાર કાર્ડ નંબર નાખીને ચેક કરી બતાવું કે ભાઈ આધાર કાર્ડથી બી સેમ જ પ્રોસેસ છે મિત્રો, પણ એ તમને એકવાર ચેક કરી બતાવો, તમને મનને શાંતિ થાય એના માટે. બરાબર મિત્રો.
ચલો મિત્રો, આ આધાર કાર્ડ નંબર નાખી શકો, ચેપ્ટર કોડ બી નાખી દીધું, ગેટ ડિટેલ પર જોઈએ એના પર બરાબર મિત્રો. તો આધાર કાર્ડનો ઓટીપી મિત્રો 6 આંકડાના આવશે બરાબર, ને મોબાઈલ ઓટીપી સેન્ડ થશે મોબાઈલમાં જ આ બંને, પણ નંબરથી જોઈએ તો 4 આંકડાના આવે. એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું બરાબર મિત્રો, એટલે કે તમને કોઈ મિસ્ટેક પડે નહીં. ચલો મિત્રો, સેમ જ છે. એનો રજિસ્ટર નંબર તમે લઈ લેવાનો, આ રીતના તમે લઈ લેજો, કોપી કરો એને, બેક જાઓ ને ફરીથી એ સ્ટેપમાં જોવાનું રહેશે તમારે. એના પર જઈને તમારે કોપી કરો, ફરીથી આ ચેપ્ટર કોડ નાખી દો. ઓકે મિત્રો, એટલે આ નાખશો એટલે ફરીથી મિત્રો એની અંદર તમને બીજો ઓટીપી આવશે. પેલામાં બી 2 ઓટીપી આવશે મિત્રો, એની અંદર બી 2. હવે તમને એક મુદ્દો ખાસ ધ્યાન પર લેવાનો છે મિત્રો, આમાં બી ઘણી મિસ્ટેક થાય છે બરાબર, કે મેં શીખી ગયો એટલે પતી ગયું એવું નથી મિત્રો બરાબર, કે આ તો મને આવડી ગયું એવું જરૂરી નથી. એનો બીજો મુદ્દો એ ધ્યાન શું લેવાનો તમને દર્શાવું છું. તો એને ગેટ ડિટેલ પર ક્લિક કરો એટલે એને પણ માહિતી ત્યાં લઈ જશે મિત્રો. હવે મિત્રો આ બીજો ઓટીપીની માહિતી તમને એ પ્રમાણે આપું. જો મિત્રો તમારે આજથી 2 થી 3 વર્ષ પહેલાં તમે યોજનાની અંદર બીજો નંબર આપેલો હશે મિત્રો બરાબર, ને અત્યારે હાલની અંદર તમે આધાર કાર્ડ પ્રમાણે લિંક કરાવ્યો હશે, એટલે અત્યારનો પહેલો મેસેજ આધાર કાર્ડનો તો આવી જશે મિત્રો, પણ જે હવે પછીનો ઓટીપી મેસેજ આવશે ને મિત્રો આ 4 આંકડાનો, એ પહેલા યોજનાની અંદર તમે જે નંબર આપેલો છે ને એના પર જશે. હવે તમારો એ નંબર બંધ થઈ ગયો તો શું કરવાનું, તો કોઈ ડિટેલ મળશે બરાબર મિત્રો. તો એના માટે બી ઘણા એવા પ્રશ્નો ઊભા થયા છે કે કોઈની મેસેજ નથી આવતો બીજો મેસેજ, તો એની માહિતી આપણને મળતી નથી. તો હવે શું કરવાનું મિત્રો, તો એની માહિતી તમને ના મળે તો મિત્રો તમારે ગામસેવક મિત્રોનો સંપર્ક કરી લેવાનો, કે લિસ્ટ પ્રમાણે નામ આવી ગયું છે એ પ્રમાણે સહાય મળી છે. એમ ન થાય તો મિત્રો તમારે શું કરવાનું, નજીકના જેટલી બી તમારી બેંકો રહે બરાબર આધાર સાથે લિંક હોય એવી બેંકોમાં તપાસ કરી લેવા વિનંતી બરાબર. તો છતાં પણ ના મળે તો શું કરવાનું મિત્રો, તો તમારે નજીકના તમારા ગામસેવક મિત્રોનો સંપર્ક કરી તાલુકા ખેતી અધિકારીનો સંપર્ક કરીને એની વધુ પ્રોસેસની માહિતી મેળવી લેવી. ઓકે મિત્રો, એના વિશે જો કોઈ નવી માહિતી આવશે તો મિત્રો હું તમને જરૂરથી જણાવીશ. એટલે આ ખૂબ અગત્યનો મુદ્દો છે, એટલા માટે મારો વિડીયો જોતા કટ કરીને જોતા હોય તો આ માહિતી તમને મળશે નહીં. ચાલો મિત્રો, હવે આ મુદ્દો બી આપણાને ત્યાં જ લઈ જશે આધાર પરથી આપણે જોતા બી, ને ઓટીપીથી મોબાઈલથી જો એ પણ આપણાને તે સ્ટેપમાં લઈ જશે. પણ બંને ચાલો મિત્રો, બંને પ્રોસેસ તો સેમ સરખી જ છે મિત્રો, તમારે ચેક કરવાની. પણ આ તો તમને એક માહિતી આપવા હું બતાવી દીધું મિત્રો, કે ભાઈ આધાર કાર્ડ તમારે નહીં લઈ ગયા અને મોબાઈલ નંબર હોય તો એના પરથી પણ આ રીતના માહિતી તમે મેળવી શકો બરાબર મિત્રો. ચાલો, આ હતી એની માહિતી કે ભાઈ તમારે 2000ની સહાય મળી ના મળી ચેક કરવું તો શું પ્રોસેસ કરવાની તેની આ માહિતી હતી. હવે બીજી માહિતી જોઈ લઈએ મિત્રો એની અંદર. ચાલો મિત્રો, હવે જોઈ લઈએ ભાઈ કેવાયસીની માહિતી. તો કેવાયસી માટે આ એ બોક્સ આપવામાં આવ્યું છે મિત્રો, તમે આ કેવાયસી અહીંથી પણ કરી શકો બરાબર. તો તેના માટે તમારે ક્લિક કરવાનું રહેશે એની અંદર. તે પ્રમાણે તમારા આધાર નંબર અહીંયા નાખવાનો રહેશે મિત્રો, તમે જાણો જ છો બરાબર. તમારો જે આધાર નંબર હોય અહીંયા તમારે એન્ટર કરવાનો હોય છે બરાબર. આ રીતના તમે એન્ટર કરો એટલે તમને કેવાયસી ડન હશે તો આ રીતના તમને ડન બતાવી દેશે. ના કેવાયસી ડન હોય તો તમને એના માટે ફરીથી ઓટીપી લેવા કહેશે મિત્રો, ને એ પ્રમાણે તમારે પ્રોસેસ કરવાની રહેશે. ઓટીપી આ નાખે એટલે ડન થઈ જશે મિત્રો. ચલો, આ હતી ઓટીપીની પ્રોસેસ. તો મિત્રો, હવે તમારા પર આધાર નંબર ન હોય તો શું કરવાનું, આધાર કાર્ડમાં નંબર જ નહીં લખ્યો. ઘણા ખેડૂત મિત્રો એવા બી ફરિયાદ લેના કે ભાઈ મારા પર તો મોબાઈલ જ નથી, મારે શું કામ છે મોબાઈલનું ફલાણું ઢીકણું, આ રીતના ફરિયાદ લઈને આવે છે. અને બિચારા ગરીબ હોય તો ના બી લીધો હોય તો શું કરવાનું, તેમને કેવાયસી. તો તેમના માટે મિત્રો તમારે શું કરવાનું, CSC સેન્ટર પર જોવાનું છે. CSC લોગિંગ દ્વારા એમની કેવાયસી થાય છે બરાબર. એટલે કે CSC જનસેવા કેન્દ્ર જ્યાં ચાલતું હોય ત્યાં તમારે જવાનું રહેશે મિત્રો, અને તેની અંદર તમારે એ લોકો ફિંગરપ્રિન્ટથી તમને કેવાયસી કરી આપશે બરાબર. ને તો બી ફિંગર નહીં લાગતી તો તમારે ઓટીની પ્રોસેસ કરવી પડે, ઓટીપી. એના માટે મોબાઈલ નંબર આધાર કાર્ડમાં ફરજિયાત લિંક હોય તો જ તમે આ કેવાયસી કરી શકો. કઈ આ કેવાયસી બરાબર મિત્રો. ને જનસેવા કેન્દ્રમાં જશે તો તમે તે નંબર ન લિંક હોય તો તમે તે રીતના પણ કેવાયસી કરી શકો. પણ મિત્રો ફરજિયાત મોબાઈલ નંબર લિંક કરવાનો ને એ જ બેંકમાં પણ આપવાનો રહેશે, તો જ તમને હવે પછીની આ સહાય મળશે. ચલો મિત્રો, આજના વિડીયોની અંદર એ જ માહિતી આપવાની હતી કે ભાઈ 2000 રૂપિયાની સહાય મળી ગઈ તેમને વાંધો નથી. ચાલો, પણ જેને નથી મળી
કે શું કારણ અટકી ગયું તે બધી માહિતી હું તમને આ વિડીયોની અંદર આપી ચૂક્યો છું, બરાબર. વધુ માહિતી તમારા ગામસેવક મિત્રોને પૂછી અને આગળની પ્રોસેસ કરવા તમને નમ્ર વિનંતી છે, બરાબર. નેક્સ્ટ વિડીયોને હું તમારા માટે આ ઘણી બધી યોજનાઓ પીએમ કિસાનથી લઈને ખેતીવાડીથી લઈને જાત બધી જે પશુપાલન તમામ યોજનાઓની માહિતી નવી હું તમને આપતો રહીશ. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો. થેન્ક યુ. તમારો આભાર ખેડૂત મિત્રો મારો વિડીયો જોવા માટે.